આજે તો સુરત થી સીધા આવી ગયા ગામડે અને ગામડે આવીને પેલા તો મારા ઘરનું દરવાજાનું તાળું ખોલીને પછી અંદર આવીને જોયું તો ઘર તો જેમ પેલા બેન કરેલું હતું એવું ચોખ્ખું અને ચણક ઘર હતું. પેલા તો આવી ગયો ડેરીએ આવીને ભાણાતા અને લાખાતા અને દેવાજ દાદાના ત્રણેય દાદાના દર્શન કરી લીધા. પછી સોમાહાનું ખડ ઉગી જતું ફળિયામાં એટલે સંજયભાઈ તો હાવણો લઈને આ ખડ ખેંચવાનું કર્યું ચાલુ અને ફળિયું કર્યું ચોખ્ખું. પછી સંજયભાઈ બીજા ઘરનો દરવાજો ખોલીને કાગળિયું ઊંચું કરીને આપણી રોયલ્સ રોયલ્સને ફળિયામાં બહાર કાઢીને પછી એની કરી સાફ સફાઈ. અને પછી હું સંજયભાઈ રોયલ્સ રોયલ્સને લઈને નીકળી ગયા. રોડે તો ભાઈ ગાયું બેહુનું ટોળું જોવા મળ્યું. સીધા પહોંચી ગયા દ્રોણ ગામને. અહીંયા આવીને જોયું તો વરસાદ પડી ગયો અને રસ્તામાં તો પાણી થઈ ગયું. ત્યાંથી સીધા અમે આવી ગયા દ્રોણેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા પહોંચતા જ આપણને સવારમાં સૂરજનારાયણ દાદાના પણ દર્શન થઈ ગયા. અને મિત્રો આજે નંદી મહારાજના મુખમાંથી જે જલધારા વહે છે, જે ગંગાજીની ગુપ્ત ધારા છે, જે દ્રોણેશ્વર મહાદેવની શિવલિંગ પાસેથી અવિરત થઈ અને અહીંયા નીકળે છે. અને મિત્રો અહીંયા કેટલા તો દુકાળો પણ પડી ગયા છે અને વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કરી ચૂક્યા છે, પણ હજી સુધી કોઈ વ્યક્તિને કાંઈ પણ વસ્તુ મળ્યું નથી કે આ ક્યાંથી આવે છે. ને મિત્રો આ છે ગીરગઢડા તાલુકાનું દ્રોણ ગામથી 2.5 કિલોમીટરના અંતરે આવેલું દ્રોણેશ્વર મહાદેવનું મંદિર, જે 5800 વર્ષ જૂનું એટલે કે પાંડવ વખતનું છે. અને આની સ્થાપના મિત્રો ગુરુ દ્રોણ દ્વારા કરવામાં આવી હતી અને એમના નામ ઉપરથી જ દ્રોણેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. અને આ છે મિત્રો ગંગાજીની ગુપ્ત ધારા, જે સતત દ્રોણેશ્વર મહાદેવની શિવલિંગ ઉપરથી સતત અવિરત પરે વહેતી રહે છે. અહીંયા અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કરી ચૂક્યા, પણ હજી સુધી આ ગંગાજીની ગુપ્ત ધારા ક્યાંથી આવે છે એનું અનુમાન હજુ સુધી કોઈ પણ વ્યક્તિ લગાવી ચૂક્યું નથી. પછી ત્યાંથી તમે થોડાક આગળ આવો એટલે સ્વામિનારાયણ ગુરુકુળ આવે છે, જે ઈટોયા રોડ ઉપર આવેલું છે. અને ત્યાં એની સામે મિત્રો સરસ મજાનું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર એટલે કે મારુતિ ધામ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો તમે અહીંયા આવતા હોય તો શ્રી કષ્ટભંજન દેવ એટલે કે મારુતિ ધામના પણ દર્શન કરી લેજો. ને અહીંયા બાજુમાં આવેલો છે દ્રોણેશ્વર ડેમ. તેમાં મિત્રો જો આપણને મગર પણ જોવા મળી ગયો છે. એટલે મિત્રો ક્યારે પણ તમે આ જગ્યાએ આવતા હોય તો ક્યારે આ ડેમમાં નાવા કે જવું નહીં. જો આ તમને લાઈવ દેખાય છે મગર. અને મિત્રો એની બાજુમાં આવેલો છે દ્રોણેશ્વર ડેમ, જ્યાં મિત્રો પ્રકૃતિ સોળે ખીલેલી હોય એવો તમને અદ્ભુત નજારો જોવા મળી રહેશે. અને મિત્રો આ છે દ્રોણેશ્વર ડેમ. અને મિત્રો અહીંયા ચોમાસાનું પાણીનું પ્રમાણ બહુ વધારે હોય એટલે અહીંયા બાજુમાં સરસ મજાનો નવો પુલ બનાવવામાં આવ્યો છે. ને અહીંયાથી મિત્રો તમે દ્રોણેશ્વર ડેમનો નજારો પણ તમે નિહાળી શકો છો. અહીંયા મિત્રો તમે રોંઢાના ટાઈમે અથવા સવારના ટાઈમે આવો તો તમને ગાય માતા તેમજ તમને ભેંસો પણ જોવા મળી રહેશે. તો મિત્રો તમને અમારો મિની વ્લોગ કેવો લાગ્યો તમે લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારી પાછળ દેખાય છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર, તો બધા કોમેન્ટમાં જય દ્રોણેશ્વર મહાદેવ લખી નાખજો.